શિવમસ્તુ સર્વ જગત આ ભાવના વડે પરહિત ચિંતા અભિવ્યક્ત થાય છે. જેના દિલમાં મૈત્રી ભાવ નથી ત્યાં ભાવ ધર્મ ન રહી શકે. હિંસા આદિની નિવૃત્તિ દ્વારા જેમ જેમ મૈત્રીની ભાવના આપણા જીવનમાં સક્રિયપણે વૃદ્ધિ પામતી જાય છે તેમ તેમ જીવનું ગુણસ્થાનક પણ વધતું જાય છે. જ્યારે પાપથી નિવૃત્તિ થઈ મૈત્રી ભાવ સક્રિય બને છે ને ત્યારે સાધુ ધર્મ સિદ્ધ થાય છે અને તેથી આંતરિક સાધુ ધર્મ સક્રિય મૈત્રી સ્વરૂપ છે એમ જણાય છે. અહિંસા આદિ ધર્મસ્થાનો મૈત્રી આદિ ભાવોનું જ પ્રકટ સ્વરૂપ, પ્રેરક અને દ્યોતક છે. અહિંસા આદિ ધર્મસ્થાનોનું સેવન મૈત્રી આદિ ભાવો જો ન હોય તો તે લાવી આપે, હોય તો વધારી આપે અથવા કાયમ માટે ટકાવી આપે છે. તેથી જ અહિંસા આદિ ક્રિયાગત બાહ્ય સાધુ ધર્મ તથા સકલ પ્રાણીઓના હિતાશય રૂપ આંતર સાધુ ધર્મ બંને પરસ્પર ઉપકારક છે. જડની મૈત્રી તોડવા માટે જીવો સાથેની મૈત્રી આવશ્યક છે અને જડની ભક્તિથી છૂટવા માટે જીન ભક્તિ આવશ્યક છે. અરિહંતનું શરણ લેવાનું દરેક શાસ્ત્રો કહે છે એ શેની માટે? અરિહંતનું શરણ અરિહંત બનવા માટે છે. તે શરણું લેવાનો અધિકાર ઈર્ષ્યા, અસૂયા, વૈર, વિરોધ, નિર્દયતા, નિષ્ઠુરતા, પરતપ્તિ, પરદોષ દ્રષ્ટિ રહિત જીવને હોય છે અને તે દોષ ટાળવાનું મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ્ય આદિ ભાવોથી જ શક્ય બને છે. તેથી અરિહંત આદિનું ભાવથી શરણ લેવાનો અધિકારી તો મૈત્રી આદિ ભાવવાળો જીવ જ છે. જીવો પ્રત્યે અમૈત્રી અને વૈર વિરોધનો ભાવ સ્વ પર ઘાતક હોવાથી વિષરૂપ છે. જ્યારે ઉત્કૃષ્ટ મૈત્રી ભાવનો આશય તો સ્વ પરને પરમ શાંતિદાયક હોવાથી અને અજરામર પદનું કારણ હોવાથી અમૃત સ્વરૂપ છે. બાહ્ય સાધુ ધર્મ અને મૈત્ર્યાદિ ભાવો રૂપ આંતર સાધુ ધર્મ એ પરસ્પર આ રીતે ઉપકારક છે. સાધુ ધર્મનો આત્મપરિણામ સર્વ જીવના હિતનો છે. સમ્યક દર્શન જેમ આવશ્યક છે ને તેમ મૈત્રી આદિ ચારે ભાવના પણ આવશ્યક છે અને પરહિત ચિંતા જ તેનું સ્વરૂપ છે. તો મૈત્રી ભાવનું બીજ કયું છે? જીવો વચ્ચે રહેલી સજાતીય એકતા કે પરમેશ્વરના જ અંશરૂપ સર્વ આત્મા છે એની શ્રદ્ધા એ જ મૈત્રી ભાવના અભ્યાસનું બીજ છે. સિદ્ધની જે જાતિ તે જ જાતિ સાધકની અને સાધકની જે જાતિ છે તે જ સિદ્ધની જાતિ છે. જાતિગત એકતાનું રક્ષણ મૈત્રી આદિ ભાવોથી થાય છે. તેથી જ એ ભાવનાઓ જીવનમાં જરૂરી છે. હૃદયના ભાવોને વિકસાવનાર મૈત્ર્યાદિ ભાવનાનો અભ્યાસ છે. તેથી તે ધર્મ ધ્યાન સ્વરૂપ પણ છે. તો આ મૈત્ર્યાદિ ભાવોથી શું જીતાય? રાગની વૃત્તિ મૈત્રીથી જીતાય, દ્વેષની વૃત્તિ કરુણાથી જીતાય, પુણ્ય અકરણની પ્રવૃત્તિ મુદિતાથી જીતાય અને પાપ કરણ રૂપ પ્રવૃત્તિ માધ્યસ્થ્ય ભાવની
સાધનાથી જીતાય છે. ચિત્તના રાગાદી મળો ઇન્દ્રિયોને વિષયો તરફ પ્રેરે છે. પ્રાણ અને મનનું અધિષ્ઠાન હૃદય છે. હૃદયના ભાવો સાથે પ્રાણ, મન તથા બુદ્ધિના ધર્મોને જોડવા એ મૈત્રીયાદી ભાવનાઓના અભ્યાસથી જ શક્ય બને છે. યતમાન સંજ્ઞા વૈરાગ્ય એટલે વિષયોમાં રાગ દ્વેષપૂર્વકની પ્રવૃત્તિ ન થવા દેવા માટે ચિત્તના મળોનો દાહ જેનાથી થાય છે ને એવા મૈત્ર્યાદી ભાવોનો અભ્યાસ કરવો તે છે યતમાન સંજ્ઞા વૈરાગ્ય. જીવત્વનું બહુમાન કરવું. પણ આ જીવત્વનું બહુમાન એટલે શું? મૈત્ર્યાદી ભાવો અથવા સ્નેહ પરિણામનો વિકાસ એ જ છે પ્રત્યેક જીવના જીવત્વનું બહુમાન. પાપ એટલે અમૈત્રી અને ગુણ એટલે અહિંસા આદિ ગુણો. પાપનો પ્રતિઘાત એટલે અમૈત્રીનો અભાવ અર્થાત મૈત્રી. અહિંસાનું બીજ એટલે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય. અને તેનું આધાન શું? આ ચારેય ભાવનાનું આજીવન આસેવન. જીન ભક્તિ અને જીવ મૈત્રી વિશે જોઈએ એ પહેલા યોગના પ્રથમ 2 અંગો વિશે જાણીએ, જે છે યમ અને નિયમ. તે અનુક્રમે જીવ મૈત્રી અને જીન ભક્તિ ઉપર જ પ્રતિષ્ઠિત થયેલા છે. જ્યાં જીવ મૈત્રી છે ને ત્યાં અહિંસા આદિ 5 યમોનું પાલન સુકર છે. જ્યાં જીન ભક્તિ છે ત્યાં શૌચાદિ 5 નિયમોનું પાલન અતિ સુકર છે. મીણબત્તીની જેમ બીજા માટે કરાયેલું જીવનનું સમર્પણ જ છે જીવનની સાચી અને સુખદ ક્ષણ. જીવ માત્ર ઉપર અમર્યાદ પ્રેમ અને મૈત્રી એ જ સર્વ પ્રકારની સિદ્ધિના અમોઘ સાધનો છે. એટલે જ આત્મભાવના માટેની યોગ્યતા આપણી અંદરથી પ્રકટ થાય છે. જેની કરુણાથી તપ, જપ, શ્રુત અને ક્રિયાની પ્રાપ્તિ છે તેવા તીર્થંકરોની સ્મૃતિ હૃદય ઉપર નિરંતર રહે છે તીર્થંકરોના નામ રટણથી. અને એ નિરંતરપણે સ્મૃતિ રહેવાથી અહંકાર અનુત્થાનહતઃ થઈ જાય છે. તપની કસોટી સમતાની પ્રાપ્તિ છે, કશાયોની મુક્તિ છે અને મૈત્ર્યાદી 4 ભાવની જાગૃતિ છે. જીવ માત્ર સાથે મૈત્રી ભાવ તથા કર્મ માત્ર સાથે શત્રુ ભાવ એ પણ એક પ્રકારની તત્વરુચિ જ છે. મૈત્રી એ આનંદનો ગુણાકાર છે અને શોકનો ભાગાકાર. ક્ષમાની મદદ વડે મૈત્રીનું વિસ્તૃતીકરણ કરવું રહ્યું. ગૌતમ બુદ્ધ પણ કહે છે કે કરુણા એ ધર્મ વૃક્ષનું મૂળ છે અને મહાવીર પ્રભુ પણ કહે છે કે કરુણા એ સમદ્રષ્ટિનું લક્ષણ છે. મૈત્રી એ પરહિત ચિંતન રૂપ છે. શત્રુનું પણ હિતચિંતન એ મૈત્રીની પરાકાષ્ઠા છે. મૈત્રી એટલે સ્નેહભાવ અને એનો અધિક વિકાસ થવો એટલે ક્ષમા ગુણ. સર્વ પ્રાણીઓના આત્મા એક સરખા છે, માટે સર્વ જીવો તરફ કરુણા, મૈત્રી, ક્ષમા, પ્રમોદ અને માધ્યસ્થ્ય ધારણ કરવા એ જ માનવનો ખરો ધર્મ છે. મનને નિર્વિચાર કરી આત્મતત્વનું ચિંતવન કરીએ. પ્રાણી માત્રમાં
એક જ આત્મતત્વને જોઈએ. મૌન અને માધ્યસ્થ્ય કેળવીએ. દુષ્કૃતોની નિંદા કરીને સર્વ સુકૃતોની અનુમોદના કરીએ. અરિહંતાદિનું શરણ સ્વીકારીએ. મિત્ર ભાવ વડે શત્રુ ભાવને હણીએ અને એના થકી પ્રમોદ ભાવને વિકસાવી કરુણા અને માધ્યસ્થ ભાવને કેળવીએ. જો મૈત્રી એ પરહિત ચિંતન રૂપ હોય તો મિત્રતામાં પણ આવશ્યક એવી 3 વસ્તુને સ્વીકારીએ. એ 3 વસ્તુ છે: 1. મિત્રનું સાહચર્ય તથા સહ ઉપસ્થિતિ. 2. મિત્ર માટે સમર્પણ. અને 3. મિત્ર સાથે પરામર્શ. મૈત્રીમાં માધ્યસ્થ્યનું પાલન છે. મૈત્રી ન હોય તો ઈર્ષ્યા હોય, અને ઈર્ષ્યામાં માધ્યસ્થનું પાલન નથી. પ્રમોદમાં માધ્યસ્થ્ય જળવાઈ રહે છે, પણ અસૂયામાં નહીં. કરુણામાં માધ્યસ્થ્ય સ્થિત છે, પણ ઉપેક્ષામાં નહીં. ઉદાસીનતામાં માધ્યસ્થ્ય જળવાય છે, તિરસ્કારમાં નહીં. ઉત્કૃષ્ટ મૈત્રીમાં અપાયાપગમાતિશય, ઉત્કૃષ્ટ પ્રમોદમાં પૂજાતિશય, ઉત્કૃષ્ટ કરુણામાં વચનાતિશય અને ઉત્કૃષ્ટ ઉદાસીનતામાં જ્ઞાનાતિશય છુપાયેલા છે. ઉત્તમોત્તમ મહાપુરુષોના સાત્વિક જીવનની રસપ્રદ કથાઓ વાંચીને, પ્રવચનોમાં સાંભળીને સર્વ સજ્જનો મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવમાં ઓતપ્રોત બને છે. ઉપરાંત અવિચ્છિન્ન પ્રભાવશાળી અને ત્રિકાલા બાધિત વિતરાગ ધર્મની પૂર્ણ શ્રદ્ધા સાથે તે સજ્જનો ઉત્તરોત્તર સ્વકલ્યાણને સાધે છે. બસ આ જ શુભ ભાવોનું મહાત્મ્ય છે. સર્વ જીવ સિદ્ધ સમાન છે, માટે જ દરેક જીવો સાથે મૈત્રી, પ્રમોદ ભાવ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવની જરૂરત ઊભી થાય છે. કરુણા એ શુદ્ધ જીવનો સ્વભાવ જ છે. નામ નિક્ષેપ, આકૃતિ નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ એમ 4 નિક્ષેપા વડે કરુણા જ અભિવ્યક્ત થાય છે. તેનો સાક્ષાત્કાર કરવો એ આત્માર્થીનું કર્તવ્ય છે. અન્યથા કૃતજ્ઞતા, અભક્તિ આદિ દોષો પોષાય છે. દુઃખીના દુઃખનો નાશ કરવાની શક્તિ જેનામાં હોય તે તત્વ કરુણામય કહેવાય છે. જીવની વૃત્તિમાં રાગ અને દ્વેષ છે, તથા પ્રવૃત્તિમાં પુણ્યનું અકરણ અને પાપકરણ છે. એ 4ની નિવૃત્તિ અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાથી સહજ રીતે જ થઈ જાય છે. મૈત્ર્યાદિ ભાવનાઓથી વૃત્તિ અને પ્રવૃત્તિ બંને વિશુદ્ધ બને છે. મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષાનું સાવધાનતાપૂર્વક તથા ચિરકાળ પર્યંત અનુષ્ઠાન કરવાથી ચિત્તમાંના રાગાદિમલ નિવૃત્ત થઈ જાય છે અને ત્યારે અભ્યંતર શૌચ સ્થિરત્વને પામે છે. નવકાર અને મૈત્રી ભાવ અન્યોન્ય સ્વરૂપ છે. નવકારથી સ્નેહ અને મૈત્રીના અભાવરૂપ પાપ જાય છે, અને પ્રમોદ
અને સ્નેહના સદ્ભાવરૂપ મંગળ આપણા જીવનમાં પ્રવેશે છે. મૈત્રીનો અભાવ તે પાપ છે અને સ્નેહનો સદ્ભાવ તે ધર્મ મંગળ છે. પ્રવણ પરિણામ અને મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ. પ્રવણ પરિણામની સાથે મૈત્ર્યાદિનો અભેદ છે. મૈત્ર્યાદિ ભાવ વિના દુર્ગતિમાં પડતા જીવને કે જગતને કોણ ધારણ કરી શકે? એક પણ જીવના હૃદયમાં જ્યાં સુધી મૈત્રીનું રાજ્ય અકબંધ હશે ત્યાં સુધી આ જીવોને ધારણ કરવાનું કાર્ય ચાલુ રહેશે. સત્પુરુષોના હૃદયમાં મૈત્ર્યાદિ રૂપ ભાવ ધર્મ છે. એ ન હોય તો જીવોના અશુભ પરિણામની તો કોઈ મર્યાદા જ ન રહે. આત્માને સદાને માટે જીવાડનાર અને અજરામર બનાવનાર હોવાથી મૈત્રી, પ્રમોદ આદિ ભાવ પ્રાણો સમ્યક દ્રષ્ટિ જીવને તો પ્રાણથી પણ અધિક પ્યારા લાગે છે. ઉપેક્ષા અને માધ્યસ્થ્ય ભાવનામાં પણ ફેર છે. ઉપેક્ષા એ ચોથી ભાવનાનું નામ છે, જ્યારે માધ્યસ્થ્ય એ 4 ભાવનાથી ઉત્પન્ન થયેલી એક ચિત્ત પ્રસાદાત્મક ઉચ્ચતમ અવસ્થા છે. મૈત્ર્યાદિ ભાવનામાં અમુક અંશે ઔદયિકતા અને અમુક અંશે ક્ષાયોપશમિકતા રહેલી છે એમ કહી શકાય. ક્ષાયોપશમિકાની ઇન્દ્રિયાણી એમ જ્યાં કહ્યું છે ને, ત્યાં ઇન્દ્રિયો એક બાજુ ઇન્દ્રિય પર્યાપ્તિ નામ કર્મજન્ય ઔદયિક છે, તો બીજી બાજુ તે ક્ષાયોપશમિક પણ છે. મિત્તિમે સૌવ ભૂએસુ એ પદથી એવી જ ભાવના કરાય છે કે હે પ્રભુ, જીવોને જીવ તરીકે હું ભૂલી ન જાઉં, તેમાં રહેલા જીવત્વને હું બહુમાન આપું અને ઉત્પન્ન થયેલો જીવ તત્વ પ્રત્યેનો એ ભાવ હું સદાને માટે ટકાવી રાખું. વૈરમ મજ્જ ન કેણઈ એ પદથી ભાવના કરાય છે કે તે સર્વ જીવો જ્ઞાન ન પામે ને ત્યાં સુધી મારો તે જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ હું ન છોડવાની પ્રતિજ્ઞા કરું છું. શાસ્ત્ર વાર્તા સમુચ્ચય અને સ્યાદવાદ કલ્પલતા ટીકાના આધારે હું કહું છું કે શુભાશય રૂપ ધર્મમાં અહિંસા આદિ 10 લક્ષણા ધર્મ જ મૂળ કારણભૂત છે, જેનું કારણ મૈત્રી એટલે કે પ્રત્યુપકાર નિરપેક્ષા પ્રીતિ છે. આ મૈત્રી સામ્ય અને દ્વેષોપશમ દ્વારા શુદ્ધોપયોગ રૂપ ધર્મમાં ઉપયોગી નીવડે છે. વળી મૈત્ર્યાદિ વાસના એ શુદ્ધ વાસના કહેવાય છે. મૈત્ર્યાદિ ભાવન ઉપબૃહિત અનિત્યત્વ આદિ અનુપ્રેક્ષાઓનો અભ્યાસ પરમ નિર્મમત્વની પ્રાપ્તિ કરાવે છે. વિષય દ્વેષ પણ અગ્નિની જેમ બાહ્ય વિનાશ કરી સ્વયંપણે શમી જાય છે. તેથી નિર્મમતા પરમ માધ્યસ્થ્યમાં પરિણમે છે. મૈત્ર્યાદિ શુદ્ધ વાસનાના બળથી રાગ દ્વેષ પરત્વેની વાસના, પુણ્ય અકરણ અનુશય વાસના તથા પાપકરણ નિમિત્તિકાનુશય વાસના નિવૃત્ત થાય છે. તેથી જ અશુક્લા કૃષ્ણ પુણ્ય પ્રવૃત્તિ અને ચિત્ત પ્રસક્તિ દ્વારા
ઉત્કૃષ્ટ માધ્યસ્થ્ય આપણામાં પ્રવેશી શકે છે. જીવ મૈત્રી અને જીન ભક્તિ પરસ્પર અનુસ્યુત પણ છે. જીવ મૈત્રીને કારણે સર્વ જીનેશ્વરો ભક્તિને પાત્ર છે. જીનેશ્વરોની ભક્તિ આપણી અંદર જીવ મૈત્રીના ભાવને વિકસાવે છે તથા જીવ મૈત્રી જીન ભક્તિને વિકસાવે છે. જીન ભક્તિમાં મોક્ષ તત્વની ઉપાદેયતા રહી છે અને જીવ મૈત્રીમાં સંવર અને નિર્જરા તત્વની ઉપાદેયતા સ્થિત છે. જીવનું અશુદ્ધ સ્વરૂપ કરુણા અને માધ્યસ્થ્યને તથા જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રમોદ અને ભક્તિને પાત્ર છે. શુભ ધ્યાનની ધારાએ ચઢવા માટે પ્રથમ મૈત્ર્યાદિ ભાવમાં અને પછી આત્મભાવમાં રમણ કરવું એ ક્રમ છે. શિવાર્યકૃત ભગવતી આરાધના ગ્રંથ 2000 વર્ષ જૂનો અને મહત્વનો ગણાય છે. તેમાં પરસુખેચ્છા એવું મૈત્રીનું લક્ષણ આપ્યું છે અને ઉપેક્ષા એટલે સુખ કે દુઃખ બેમાંથી એક પણ ન ઈચ્છવું તેને માધ્યસ્થ્ય કહેલું છે. એમ જુદી જુદી વ્યાખ્યાઓ મળી આવે છે.